જય માતા મિત્રો બધાને. તો આપણે જો સવારની બેઉં બધી લઈ આવ્યા ચક્કર મારવા. તો અત્યારે જો ખાણમાં ચરવા ગઈ છે. ખાણમાં છે અહીંયા રખડે અડધી આમણી પાણી પીવે નદીમાં, બાકીની આમણી જે આવે એને પાછી વારી જો છે, કેમ કે બગીચામાં જવા દેવા ના પાડે છે. આપણે કવિ મોર થાય એટલે પૂરું. પછી આપણે જો બધી બેહન વારી નાખી છે, બધી છોટી છોટી રખડે બધી, કેમ કે અડધી અંદર વહી જાય પીડિયા ખાવાટું ગોતવા પડે આને પાછી વટાણ નાખે એટલે આમને રખડતી રખડતી આમ નીકળી જાય. આપણે 4 ગાયો તો અહીંયા જ હોય, એને ક્યાંય જવાનું હોય નહીં, કેમ કે ચીકુ એવા મીઠા લાગી ગયા. એક ફેરે ચાખી ગઈ એ તો આપણે ચાખી જ મૂકીએ નહીં, એવા મીઠા છે. આપણે જો કૃષ્ણ અહીંયા રખડે છે, એ આમણી જો જાય છે કેરીઓ ખાવા આવે. ગોરી અહીંયા કેરીઓ પણ મસ્ત થઈ ગઈ છે બગીચામાં. રહે માને અડધી રહે અડધી ખરી જાય. કાચી કેરીઓ આને બહુ ભાવે પાછી, કેમ કે જો કેરીઓ હોય ને પવનના હિસાબે ખરવા મળી ગઈ છે. આમાં ભાઈ કોઈ ધ્યાન દેવાનું હોય નહીં, ઢગલા પડ્યા નીચે. બકરા આવશે તો એ ખાઈ જાય, ગાયું ખાઈ જાય. અત્યારે હું આકડીઓ રાખી દીધો છે, ગમે મન પડે એટલે ઉતારી જવાની. કેરીઓ મોટી નથી થવા દેતા. બે હું બધી હાલી નીકળી સીધો પટ્ટો લઈ, અડધી આગળ છે અડધી પાછળ ને. કેરીઓ પણ એમ જો હજી અડધો ફાલ ખરી જાય છે. આમાં એટલો વધારે આવ્યો તો અડધો માલ હજી ખરી ગયો, અડધો માલ બીજો ઉતારી જાય. જેને છે એ તો આવે ને એને ખબર ન હોય, પણ નથી ને એ આવીને ઉતારીને વહી જાય. આમાં બધામાં એવી કેરી ઢગલા મોટી હતી, અડધો જ ખેરી જાય. નીચે કેરી ક્યાં દેખાતી નથી, બધી ઉતારીને લઈ જાય. તો જો આપણે 4 ને અમે હાકી લેવી છે ભેગી. કાલે હવે ભાગી ગઈ હતી ઘરે સીધી. પછી માતા મિત્રો કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છે ને. હું રખડાવી છે અત્યારે જો અમને બધી રખડે નદીમાં. સાંજે આપણે ભૂકો ભરવા ગયા હતા, 2 ફેરા ભર્યા ને 1 ફેરો રજી રહી ગયો તો અત્યારે ભરવા ગયા છે. આપણે તો ભેહું નીકળી જાય એટલે જવું જ પડે ભેહુંમાં. આને ચક્કર ના મારાય તો વળી ભાગવું પડે બપોરે, કેમ કે રાતે મજૂર 2 હતા ઓછા ને, એટલે ભરવામાં વાર બહુ લાગી. 2 વાગાડી દીધા રાતે. રાતે આજે બધી ખાવાના રખડે નદીમાં રખડે. અહીંયા બધાને ભાવે વધારે. ના અહીંયા હે ને ટીટોળીએ બચ્ચા દીધા છે ઈંડા. હવે એ બચ્ચા તો થઈ ગયા. હવે એને વિચાર કરો, એ બચ્ચા અહીંયા દીધા, આ બાજુ પાણી ભર્યું, ઉપર પાછું ચડી શકે નહીં. 2 બાજુ પાણી વચમાં છે બચ્ચા. હવે એ બચ્ચાને અમે સાઈડમાં લઈ જાવ હોય, આ બાજુ રખડાવા લઈ જવા હોય, એને પાણીમાં જ કાઢવા પડશે. જેમ કે એવી જગ્યાએ ઈંડા દીધા છે, ના ઉડી શકે ના કાંઈ. 2-3 દિવસ તો અહીંયા રહેશે ને, 2-3 દિવસ પછી એમને પાણીમાં થઈને નીકળશે. બાકી બેહું આપણે પાણીમાં પડી ગઈ છે. જો અડધી આગળ નીકળી ગઈ, અડધી પાછળ ચરે પાણીમાં બેસી જાય. બીજા આપણે ટીટોળી ઈંડા તો અહીંયા આગળની જગ્યાએ છે. ત્યાંથી બે હાલતી થઈ હોય. અહીંયા ક્યાંક આપણે ઈંડા હતા, તો હવે શું થયું ખબર નથી. કાન બચ્ચા થઈ ગયા છે, અહીંયા જ હતા લગભગ. ટીટોળી દેખાતી નથી અત્યારે. બધી ભેહું હાલતી થઈ ગઈ હવે ઘર બાજુ. હજી જાહે પણ ચક્કર મારતી મારતી જાહે નિરાતે. હા પણ એક નાકર એવી નાખી દે નીચે, દોરી તોડી જ નાખે. જો આ ગમે એવી વીટી દો, ગાંઠ મારી દો. પાછો મગજનો કડક છે. બીજું આપણે ભેગો જ હતો, ક્યાં ગયો બાજુ આવતી નવરો નથી થતો. અત્યારે ચરશે અહીંયા ને પછી ઘરે જઈને બાજવાના જ છે બંને. આગળ ભાગી ગયો.
અંદર રખડે નાગરાજ નાગો હાલે હાલ આમાં ખડ સારું થઈ ગયું છે એટલે વારી પાસે ખાવા એમાં ઉતરવા માંડી ઉતરતી નથી. હજુ ભાઈ બને જાય ને ખાતા શીખી ગયો છે, હજી 15 દિવસ નથી થયો. ગાયોને નાખી દીધો ડૂચો પણ નક્કી જાત ભેહું ને રીએ નહીં કે હરખી ગાયોને મારીને ખાવાનું. આ બધી નાગરાને બાંધી રાખવાનું છે. અત્યારે નીરણ નાખી દીધી ભેહુંને ખાઈ છે. ભૂકો નાખ્યો એટલે ચાકલી સાથે ભાઈ ખાતી નથી બીજું કંઈ. ડૂચો મુંજીઓ ભાગીને આવતો રહ્યો છે અત્યારે માં ભેગો જાય ચડી ગયો આ રહ્યો ભેગો છે. જો ખાવા પીવાનું મોજ કાંઈ નહીં. હવે ભાઈ ગયો ગેરમાં જ છે ગાડી. હે ને ભાઈ જા જો ઠેકડા ઉપડાઈને અત્યારે દૂધ પી લે ને એટલે ઘડીક વાર દોડવા દેવાય, પાચન શક્તિ વધે. હારી પટનું નહીં પાવાનું, થોડોક ભૂખો રાખવાનું. એ કા તાર બાપનું બગાડે છે. ઉભો ભાઈ તો હાલે મૂંઝ્યો આવ્યો બડિયારી, બાકી ઘટે નહીં. એવું આપણા ખરામાં વાછડી નથી ને તો વાછડી આવત. તો અત્યારે જો આપણે ખાણાનો સ્ટોક આવી ગયો છે પાછો. આ વારી નવું ખાણ આવી ગયું, ઓલી બાજુ બીજું છે. અલગ અલગ કંપની 3 જાતના છે. ભૂસું છે આ ખાણે, બીજું ઓલું છે ગોપાલ છે ભાણવરનું. આ વારી બીજું આજે આવ્યું છે. આ પાછું બીજું અલગ અલગ કંપનીના આવે છે. આમાં બધા દૂધમાં ફાયદાવાળા હોય ને એ ખાંડ આપણે દઈએ ગ્રાહકને વેચવાનું, કેમ કે આપણે ખવડાવેલું છે ને એ ખાંડ દઈ અનુભવ કહીએ કે ભાઈને હવે આમાં વાંધો પડશે. અમુક પછી ભેળસેળવાળા આવે છે એનાથી આપણે છૂટા પહેલાં જ કહી દઈ. ઢીંગલી હાલે હેડે પાછી એમનું અહીંયા આડવા જેવું કાંઈ છે જ નહીં. ત્યાંથી આજે બધું ક્લીન કરી નાખ્યું, સાફ થઈ ગયું. એટલે હવે બધું બંધ કરી દેવાનું. વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખ્યો. સપોર્ટ કરતા રહેજો.